નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજ્યભરમાં 31ની ઉજવણીને રંગીન બનાવવા માટે બુટલેગરો સક્રિય થયા છે. ત્યારે ગોલ્ડન ચોકડી પાસે શહેર ગુના નિવારણ શાખા દ્વારા બાતમીના આધારે એક ટ્રક ચાલકને 20 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે એક શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે. વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચનાના આધારે આગામી 31મી ડિસેમ્બરને લઈ લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર જથ્થો સંગ્રહ કરે તેવી શક્યતા હોવાથી પોલીસની એજન્સીઓ સતર્ક છે. ત્યારે ગુના નિવારણ શાખાને બાતમી મળી હતી કે એક ટ્રક ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી હાલોલ તરફથી અમદાવાદ જઈ રહેલ છે અને થોડી વારમાં ગોલ્ડન ચોકડીથી ટ્રક પસાર થનાર છે, જેના આધારે ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી હતી. બાતમીના આધારે ગુના નિવારણ શાખાની ટીમ ગોલ્ડન ચોકડી પાસે વોચમાં ઊભી હતી, ત્યારે ટ્રક આવતા તપાસ કરતા જૂના ઘાબા ભરેલ થેલાની આડમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે અફઝલ મેવને ઝડપી પાડ્યો હતો, જ્યારે અઝરુદ્દીન મેવને વોન્ટેડ જાહેર કર્યો છે. આ અંગે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ટ્રકમાંથી 20,83,200 રૂપિયાની વિદેશી દારૂની 6,360 બોટલ સાથે ટ્રક, રોકડ રકમ, મોબાઈલ અને વેસ્ટ કોટન રેપર્સ મળી કુલ ₹31,03,760નો મુદ્દામાલ જપ્ત કરી એક ઇસમની ધરપકડ કરી છે, જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.